આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ મસ્ત મજાનું ચટાકેદાર સેવનું શાક. તો વિડીયોને પૂરો જોજો, એકદમ મસ્ત મજાનું શાક બનીને તૈયાર થાય છે. અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લીધું છે નાનું, એમાં અડધો કપ આપણે દહીં લઈ લેવાનું છે. એમાં 1 થી 2 ચમચી જેટલું આપણે બેસન એડ કરવાનું છે. જો મોટી ચમચી હોય તો 1 જ લેવાનું, અને ચમચી જો નાની હોય તો 2 લેવાની. તો સરસ આપણે બેટર બનાવવાનું છે, એકદમ પતલું. અહીંયા જો આ ટાઈપનું બનીને તૈયાર કરવાનું છે. થોડુંક આપણે અહીંયા પાણી એડ કરીશું, જે એકદમ સ્લરી જેવું બને ને એ ટાઈપનું બનાવવાનું છે, થીક નથી બનાવવાનું. તો થોડુંક આપણે અહીંયા પાણી એડ કરીને પતલી સ્લરી જેવું કરવાનું છે, આ ટાઈપનું. તો આને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું, સરસ પલળી જાય. તો અહીંયા આપણે કઢાઈ મૂકી દઈશું ફ્રાય કરવા માટે. જરૂરિયાત પ્રમાણે આપણે અહીંયા ઓઇલ એડ કરીશું. ઓઇલ ગરમ થાય પછી આપણે એમાં રાઈ એડ કરીશું. રાઈ આપણી થોડી ક્રેકલ થઈ જાય પછી આપણે જીરું એડ કરીશું. જીરું પણ આપણું થોડું ક્રેકલ થઈ જાય પછી હિંગ એડ કરીશું. હિંગ ડાયજેશન માટે ખૂબ જ સારી છે, તો અવશ્ય એડ કરવી. અને અહીંયા 2 મીડિયમ સાઇઝની મેં ડુંગળીને કટ કરીને રાખી હતી, એ પણ એડ કરી દઈશું ને સારી રીતે મિક્સ કરી લઈશું. ડુંગળીને આપણે એકદમ નથી પકાવવાની, થોડીક લાઇટ બ્રાઉન થાય ટ્રાન્સલ્યુશન ત્યાં સુધી જ. અહીંયા આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું આપણે 1 થી 2 ચમચી જેટલી, અને સરસ મિક્સ કરીશું. પેસ્ટ સારી આપણે સતળાઈ ગઈ છે. અહીંયા 2 મીડિયમ સાઇઝના અહીંયા ટમેટા લીધા હતા, એકદમ સરસ ઝીણા કટ કરી લીધા છે. તમે ચોપ પણ કરી શકો છો, પણ અહીંયા આપણે પ્યુરી એડ નથી કરવાની. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું. આપણે ટમેટા એડ કર્યા પછી મીઠું એડ કરીએ તો ટામેટા એકદમ ફટાફટ પાકી જાય છે અને એકદમ સરસ થઈ જાય છે ગળીને. તો અહીંયા આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો ડુંગળી, ટામેટા, આદુ અને મરચાં, લસણ બધું સરસ અહીંયા પાકી ગયું છે અને ઓઇલ પણ રિલીઝ થઈ ગયું છે. તો અહીંયા આપણે સૂકા મસાલા એડ કરી લઈશું. મસાલા આપણા અહીંયા બેઝિક જ છે. હળદર પાવડર એડ કરીશું અડધી ચમચી, 1 મોટી ચમચી આપણે ધાણા જીરું, અને ટેસ્ટ પ્રમાણે મરચું એડ કરવાનું છે. તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે મરચું આપણે એડ કરવાનું. અહીંયા આપણે જે દહીંને ફેંટીને રાખ્યું હતું એ એડ કરી લઈશું સાથે સાથે, અને સરસ આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની અને લગાતાર આપણે એને મિક્સ કરવાનું છે. જ્યારે પણ આપણે દહીંની કોઈ પણ વસ્તુ બનાવતા હોય ત્યારે હંમેશા માટે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, લગાતાર મિક્સ કરવાનું. તો મિક્સ કર્યા બાદ આપણે એને 1 જ મિનિટ માટે ઢાંકી દીધું હતું. તો જુઓ સરસ મજાનું અહીંયા આપણે ગ્રેવી પણ કૂક થઈ ગઈ છે. તો અહીંયા આપણે જે ગાંઠિયા સેવ લીધી છે, અહીંયા તમે ઝીણી સેવ પણ લઈ શકો છો, પણ જે એકદમ ઢાબા અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ જો તમારે શાક ખાવું હોય ને લુક પણ જોઈતો હોય એવો જ સેમ, તો તમારે અહીંયા ગાંઠિયા સેવ જે મળે છે બજારમાં જાડી, એનો ઉપયોગ કરવાનો રહેશે. તો અહીંયા આપણે સેવ એડ કર્યા, મેં અહીંયા 2 કપ સેવનો ઉપયોગ કર્યો છે. તમારે જે પ્રમાણે ક્વોન્ટિટીમાં શાક બનાવવું હોય એ પ્રમાણે તમારે સેવ લઈ લેવાની છે. થોડોક મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે. થોડુંક આપણે 4 થી 5 ચમચી જેવું ગરમ પાણી એડ કરીશું, અને કન્સિસ્ટન્સી તમારે તમારી રીતે સેટ કરી લેવાનું છે કે પતલી જાડી, એ પ્રમાણે તમારે થોડુંક પાણી એડ કરી દેવાનું. અને 1 થી 2 મિનિટ માટે આપણે ઢાંકીને આને કૂક કરવાનું છે. જો છે ને એકદમ ઢાબા સ્ટાઇલ, રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસ્ત મજાનું સેવનું શાક. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર પણ કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. આવી નવી રેસીપી જોવા માટે મળ્યા રહેજો. તો જુઓ મસ્ત મજાનું જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવું મસ્ત મજાનું શાક બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. આ શાક તમે રોટલી, રોટલા, પરાઠા, પૂરી ખૂબ જ મજા આવે છે. અને જો શિયાળામાં બનાવીને ખાશો ને તો રોટલા જોડે મોજ પડી જશે આ શાક ખાવાની. અહીંયા આપણે બટર એડ કરી દઈશું, ઓપ્શનલ છે, તમારે કરવું હોય તો જ કરવાનું, પણ સ્કીપ પણ કરી શકો છો. તો જુઓ મસ્ત મજાનું શાક બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. તો ક્યારેક આપણે રનિંગ લાઈફમાં તો આપણે ગ્રીન શાક તો બનાવતા જ હોઈએ છીએ, તો ક્યારેક આવું સેવનું પણ શાક બનાવીને ખાવું, મોજ પડી જાય છે, અને બાળકોને તો બહુ જ ગમશે. તો ફાઇનલી આપણું મસ્ત મજાનું સેવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ. તો મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, મજાને બાય.